દ્વારકાધીશ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગી ગયો છે 1 અને અમે લોકો પહોંચી ગયા છીએ હવામહેલની બહાર. હવામહેલનો વ્લોગ તમે લોકોએ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં ફૂલ વ્લોગની લિંક આપી છે, જલ્દી જોતા આવજો. વાગી ગયા છે 1 અને અમે લોકોએ નાસ્તો કરી લીધો છે, પાણીપુરી ખાધી. હવે અમે લોકો જાય છે માર્કેટને એક્સપ્લોર કરવા માટે, એટલે માર્કેટ જોવા માટે જાય છે. અહીંની માર્કેટ કંઈક આવી છે, બુંદાવાડીને માર્કેટ જેવી માર્કેટ છે. અને દીસુ અહીંયા ચેન્જ જોવે છે કેવી અહીંયા અલગ અલગ પ્રકારની બધી વસ્તુ મળે છે, ચપ્પલ્સ. અને આ એક રીતે જોઈએ ને તો આ ડેકોરેશન વાળું છે. મજા તો બહુ મોટી બધી છે, શાદીવાલા ઘર. ફરી એકવાર અમે લોકો અહીંયા રજાઈ જોઈ હતી. 10-15 મિનિટમાં તો અમે લોકો પાછા ભૂખ્યા થઈ ગયા છીએ. પાછા અહીંયા લસ્સીની શોપે લસ્સી પી છે. આ લસ્સી મસ્ત હતી ખરેખર, આના પહેલા પીધી હતી એવી બધી નહોતી. તો ગાઈઝ અત્યારે 2:30 વાગી ગયા છે અને અમે લોકો અહીંયા ત્રિપોલિયા બજાર છે ત્યાં પહોંચી ગયા છીએ. જરાય તાકાત નથી અહીંથી ઊભો થઈ જવાની. આમ છે તમે ક્યાંયથી હાઈલા આવી છે હવામહેલ થી લઈને અત્યાર સુધી. એક તો અહીંયા પાછળ એટલું ટ્રાફિક છે અને હાલી થાકી ગયા છે. તડકો જોરદાર છે. અહીંથી ને અહીંથી રાજકોટની ટ્રેન મળતી હોય તો અત્યારે અહીંયા સ્ટેશન પહોંચી જાય, પણ એવું કઈ થવાનું નથી. ખેર દેખતે હે અહીંયા શું મળે છે બીજું, જોઈએ અમે લોકો. ત્રિપોલિયા બજારમાં દીસું કઈ અહીંયા જોવે છે, કુર્તીઝ કે એવું કંઈક છે. બધી વસ્તુ મળે છે, હાર્ડવેરની શોપ છે, આગળ કેટલી બધી શોપ હતી. બજાર પૂરી થવાનું નામ જ નથી લેતી અને અમે લોકો બહુ થાકી ગયા છીએ. હવે તો મને ઘર દેખાય છે ખરેખર. રાજકોટ ક્યારે આવશે? આ કંઈક ટીનનું કે એવું કંઈક કહેવાય, એ બધું મળે છે જેના નામે નથી આવડતા. સોક્સ, પર્સ, બધું એટલે બધું મળે છે અહીંયા. બેડશીટ, સાડી, દુપટ્ટા, ડ્રેસ, શાકભાજી બી મળે છે. એટલું ટ્રાફિક છે, એટલી લાંબી લાઈન છે. કાલ રાતે અમે જે માર્કેટ જોઈ હતી, માર્કેટ નહોતી, એક્ઝિબિશન જેવું હતું. અને આ ઓરિજિનલ માર્કેટ છે, એટલી લાંબી માર્કેટ છે, 5 કિલોમીટરની તો હશે જ. તડકાના લીધે એટલું બધું શૂટ કરવાની ઈચ્છા નથી થતી, એટલે એટલા બધા બ્લોગ શૂટ નથી કર્યા. ત્યારે વાગી ગયા છે 5:30 અને અમે લોકો હજી બજારમાં જ છીએ. બજાર એટલી મોટી છે કે વાત જવા દ્યો. બસ બે જ કામ કરી છે, હાલવાનું અને ખાવાનું. થોડીક વાર હાલીએ ને પાછી ભૂખ લાગી જાય, વળી કંઈક ખાવાનું ગોતી, વળી કંઈક સ્પ્રાઇટની બોટલ લઈ. એટલા થાકી ગયા ને કે વ્લોગ બનાવવાની ઈચ્છા નથી થતી, પણ હમણાં પાછું કંઈક નાસ્તો કર્યો એટલે આમ મજા આવી ગઈ ખાધું તો અત્યારે પાછા એક જગ્યાએ પહોંચી ગયા છીએ. જોકે એ જ બજારમાં પહોંચ્યા છે, બજારનું નામ તો નથી ખબર, તો એની બજાર બતાવું. આ લોકો તો એવા થાકી ગયા છે ને કે હલતા ચલતા નથી. તો આવો કંઈક વ્યૂ છે અને આ સન્ડે છે એટલે વધારે ટ્રાફિક છે, મને એવું લાગે છે સન્ડે ના લીધે. થાકેલા પાકેલા અમાર દીસુબેન વિચારે છે કે હવે કઈ બાજુ જવું. એમાં ચપ્પલ, કપડા થી લઈને બધા વાસણ બધું એટલે બધું મળતું હતું અહીંયા. એટલી લાંબી બજાર હતી, 5 કિલોમીટરની. બે સાઈડ બજાર હતી એક સરખું જ. 5:30 થયા છે તો એટલો ને એટલો તડકો છે. એક તો તડકો વાત જવા દ્યો. વાગી ગયા છે 8:30 અને અમે લોકો પહોંચી ગયા છે જયપુરના રેલવે સ્ટેશને. સ્ટેશન બહુ મસ્ત ડેકોરેટ કરેલું છે. અહીંયા જે છે એ હવામહેલ બહુ મસ્ત રીતે ડ્રો કરેલો છે અને બધી દિવાલોમાં એટલા મસ્ત રાજા અને રાણી અને એવું બધું આમ રજવાડા ટાઈપનું બધું ડ્રો કરેલું છે. હાથી ઘોડા, મારવાડી જેવું ડ્રો કરેલું છે. અમારી ટ્રેનને આવવાની તો બહુ વાર છે એટલે અમે લોકો જઈએ છીએ વેઇટિંગ રૂમમાં. અહીંયા પણ બહુ મસ્ત એવું ડ્રો કરેલું છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 12 અને હવે અમે લોકો અહીંયા વેઇટ કરી છે અમારી ટ્રેનનો. તો એમાં એવું થયું કે પહેલા અમે લોકો 6:30 પહોંચ્યા બજારથી,
હોટેલે. ત્યાં એકાદ કલાક આરામ કર્યો. ત્યાંથી અમે લોકો નીકળી ગયા નાસ્તો કરવા માટે. આજ તો નાસ્તામાં અમે લોકોએ પાણીપુરી તો એઝ ઓલવેઝ અને આજ તો આલુ ટિક્કી ખાધી. ત્યાંથી નાસ્તો કરી અને અમે લોકો પાછા સ્ટેશને પહોંચી ગયા. 8:30 વાગ્યામાં અમે લોકો સ્ટેશને પહોંચી ગયા હતા. 1.5-2 કલાક નહીં પણ વધારે. 8:30 થી લઈ અને અત્યારે 12 વાગ્યા સુધી અમે લોકો વેઇટિંગ રૂમમાં આરામ કરતા હતા, બધે ફોન રમતા હતા. એટલા થાકી ગયા હતા કે વ્લોગ બનાવવાની ઈચ્છા ન થઈ. એટલે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ સ્ટેશને. બસ હવે અમારે 1.5-પોણી કલાકમાં અમારી ટ્રેન આવવી જ જોઈએ. તો બસ હવે ઘરે જવાની બહુ જ ઉતાવળ છે કે ક્યારે ઘર આવશે એવું થાય છે. હવે આપણે લોકો ઘરે જઈને મળીએ. વાગી ગયા છે 6 અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટ. ધરતીનો છેડો રાજકોટ. ગમે ત્યાં જાય પણ રાજકોટ જેવી મજા ન આવે. ફાઇનલી અમારી 3-4 દિવસની ટ્રીપ પૂરી થઈ અને અમે લોકો પહોંચી ગયા રાજકોટ. સો આ વ્લોગ અહીં એન્ડ કરીએ અને તમને લોકોને જયપુર અને ખાટુ શ્યામ કેવું લાગ્યું કોમેન્ટ કરતા આવજો. સો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી શ્યામ.